રાજ્ય સરકારની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સ્વરાજ્યની ચૂંટણીમાં કેન્દ્ર સરકારના મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રીશ્રીએ મતદાન કર્યું. બેન, શું કહેશો આજના મતદાનના દિવસને આપ પણ મતદાન કરવા પહોંચ્યા છો? લોકશાહીના આ પવિત્ર અને મહાપર્વમાં આપણે સૌ ભાગીદાર બની અવશ્ય મતદાન કરીએ. આપણા પરિવાર, આપણા કુટુંબજન, આપણા મિત્રો અને પરિવાર સાથે સૌ મતદાન કરીએ અને જે પ્રથમ વખત મતદાન કરવાના છે તેવા યુવાઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપણા રાષ્ટ્રને મજબૂત કરીએ, યોગ્ય આપણા શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ મતદાન કરીએ, વધુને વધુ મતદાન કરીએ. ગરમીનો સમય છે, આપનું ધ્યાન રાખી અને વહેલાસર મતદાન કરી વધુને વધુ આપણા દેશને મતદાન કરી મજબૂત બનાવીએ અને શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ યોગદાન કરીએ. ગુજરાત રાજ્યમાં આજે 26મી એપ્રિલ 2026ના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું ઇલેક્શન યોજાઈ રહ્યું છે. સવારના 7 વાગ્યાથી 6 વાગ્યા સુધી ચૂંટણી પંચે મતાધિકારનો ઉપયોગ કરવાનો અધિકાર આપ્યો છે. ઇસ્કોન મેગા સિટી મારું રહેણાંકનું સ્થાન છે. લોકશાહીનું પર્વ અલગ રીતે ઉજવવા માટે સૌ સોસાયટીના લોકો સાથે મળી નાસ્તા પાણી કરી અને સામૂહિક મતદાન કરવા માટે નીકળવાની પરંપરા, ચાહે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોર્પોરેશનની હોય, ચાહે વિધાનસભાની હોય કે ચાહે લોકસભાની હોય, આપ એના સાક્ષી રહ્યા છો. મેં આજે મારા પરિવાર સાથે અને સોસાયટીના સૌ રહીશો સાથે મતદાન કર્યું છે. સમગ્ર ભાવનગર શહેર, ભાવનગર જિલ્લો, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, સમગ્ર રાજ્યની અંદર એ યોજાઈ રહી છે. ત્યારે હું ભાવનગરવાસીઓને, જિલ્લાના વાસીઓને આપણા મતાધિકારનો ઉપયોગ કરવા માટે વિનંતી કરું છું. લોકશાહીનું ઉત્તમ પર્વ સૌ સાથે મળીને ઉજવીએ. સમગ્ર ગુજરાત રાજ્યની જનતાને પણ હું વિનંતી કરું છું, જે પ્રકારે વિકાસની નવી ઊંચાઈઓ રાજ્ય સર કરી રહ્યું છે, દેશની અંદર નવ ભારત બનાવવા માટે દેશની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણની સરકાર પણ લોકસેવા માટે કામ કરી રહી છે. માનનીય ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની સરકાર પણ લોકસેવા માટે રાજ્યમાં કામ કરી રહી છે. ત્યારે આજ દિન સુધી બધાએ ખૂબ પ્રચાર પ્રસાર કર્યો છે. હું તમામ લોકોને વિનંતી કરું છું, એક નવું ભારત, ગુજરાતની નવી ઊંચાઈઓ અને નવું ભાવનગર, જે આપ સૌએ વિકાસની દૃષ્ટિમાં જોયું છે, ત્યારે એક નવી વિકાસની ઊંચાઈઓ સર કરવા માટે ભાવનગર મહાનગરપાલિકા, ભાવનગર જિલ્લો અને સમગ્ર ગુજરાતની જનતાને સ્થાનિક સ્વરાજ્યની જ્યાં જ્યાં ચૂંટણી છે એકાઈની, એ એકાઈમાં મતદાન કરીને આપણે પવિત્ર ફરજ નાગરિક તરીકેની બજાવીએ. સૌને મારી વિનંતીની અપીલ છે, આવો સાથે મળીને આ લોકશાહીનું ઉત્તમ પર્વ, પ્રતિનિધિ ચૂંટવા માટેનું પર્વને ઉજવણી સ્વરૂપે ઉજવીને એક પણ મત આપણો પીળો ન રહે. આપણા પરિવારનો, આપણા સગાવાલાનો, સોસાયટીનો સૌ સાથે મળીને આ મતાધિકારનો ઉપયોગ કરીને અવશ્ય મતદાન કરીએ. મતદાતા શુદ્ધિકરણ એ પણ સરસ રીતે દેશની ચૂંટણી પંચે પૂરું કર્યું છે. ચુસ્ત દુરસ્ત રીતે વ્યવસ્થાઓ પણ વહીવટીતંત્ર અને ચૂંટણી તંત્ર કર્યું છે. ત્યારે ફેર ઇલેક્શન થાય એના તરફેણની ચૂંટણી મતની જે વ્યવસ્થાઓ, સૌને શાંતિથી મત આપી અને ખાસ કરીને નવયુવાનો જે પહેલી વખત મતદાતા તરીકે આ ભારતની નવી દિશા અને નવી રાહ એમના મતથી મળવાનો છે, આપણા સૌના મતથી મળવાનો છે. ત્યારે સૌ નવા યુવા મતદાતાઓને પહેલી વખત મતદાન કરી રહ્યા છે એમને પણ વિનંતી છે, આપણા જીવનમાં સૌથી પહેલો મોકો એ મતાધિકારનો ઉપયોગનો છે. લોકશાહીની આ સુદૃઢ વ્યવસ્થા, જેના થકી દેશની જનતા, રાજ્યની જનતા અને સ્થાનિક લોકો જે અલગ અલગ એકાઈઓ છે સ્થાનિક સ્વરાજ્યની, એમના દ્વારા જ પ્રતિનિધિઓ ચૂંટીને આપણા વિકાસની નવી દિશાઓ નક્કી કરી શકતા હોય છે. આ અધિકાર એ તમને
વહીવટી તંત્રમાં પ્રતિનિધિઓ મૂકીને લોકોની સુખાકારી માટેના કામમાં ઉપયોગી થવાની છે. ત્યારે નવા મતદાતા હોય, અગાઉ કરેલું હોય, બીજી ત્રીજી વાર કરતા હોય, વડીલ હોય, યુવાન હોય, બહેન હોય, મને આનંદ છે કે ભાવનગરની અંદર ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે, રાજ્યમાં ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે. ત્યારે સૌ યુવા મતદારો મારી વિનંતી, સૌ સાથે મળીને લોકશાહીનું પર્વ મતદાન કરીને ઉજવીએ.